સુરત શહેરમાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના કેસમાં નાસ્તો કરતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાઈ ગયો। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત દ્વારા આપવામાં આવેલ સૂચન અનુસાર ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા આરોપીઓના પકડ માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંગે મળતી માહિતી અનુસાર એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શ્યામજીભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહેશ જીવરાજભાઈ વાઘાણીને ઝડપવામાં આવ્યો છે। આરોપી મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામનો રહેવાસી છે અને હાલમાં છાપરાભાઠા વિસ્તારના હેવન એન્કલેવમાં રહેતો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે 18 સપ્ટેમ્બર 2025ના રોજ ઉધના રોડ નંબર 0 પાસે આવેલ વંદે માતરમ પાણી પરબ નજીકથી જયદીપ ઉર્ફે જેડી અને જીગર સાવળિયા ડીસીબી પોલીસે 27.110 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયા હતા। આ કેસમાં પોતાનું નામ પણ જોડાયું હોવાનું જાણવા મળ્યું હતું, જેને કારણે આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો।